જય શ્રીરામ મિત્રો, મોજમાં છે ને મોજ માર્યો, આનંદ માર્યો, હરો ફરો ને હરીની ખોજ માર્યો, અમારા વિડીયા જોતા રહ્યો. તો આ રુદ્રપ્રયાગમાં આ વીઆઈપી રામકથામાં જુઓ તમે, જોરદાર આયોજન છે હો ભાઈ. જો તમે નજરે નિહાળી શકો છો. જય શ્રીરામ. જો આ તમે વાહન 4 વ્હીલ એકલું છે. આ હંધોઈ નજરે જોઈ શકો છો હો ભાઈ. આ જુઓ તમે, આ જો આ પાછળ બતાવશે એ સમ્રાટ હોટલ છે. આ સમ્રાટ હોટલમાં મોરારી બાપુનો ઉતારો છે ને આજે રવિવારે બાપુએ હંધાઈને મળવા બોલાવ્યા છે. તો અત્યારે અમે આ બાપુને મળવા જઈએ છીએ. તમે વિડીયામાં આગળ બિના જો ભાઈ. જોજો આ ઘરે બેઠા તમને આવું જોવા નહીં મળે. સમ્રાટ હોટલ આ ડબલ વીઆઈપી કહેવાય હો ભાઈ. આ જોઈ જુઓ તમે આ હોટલ. जैसे सुबह की निकलती हुई किरणों का या छोटे बच्चे की मुस्कुराहट का कोई मजहब या कोई धर्म या कोई गांव या कोई देश नहीं होता, वैसे ही शोभित देसाई की आवाज कुदरत की ताकत का शानदार करिश्मा है।
और यहाँ से जो हम महसूस कर रहे हैं, यहाँ पे जो हम महसूस कर रहे हैं, उससे बिल्कुल विपरीत, बिल्कुल उल्टा महसूस करता है। यहाँ पे कैसा है, जैसे कि सूर के भी बाहर निकल गई और सब लोग ने उसे ऐसा संभाल लिया, क्योंकि यहाँ से एक अमी दृष्टि उसके ऊपर बरस रही थी। तो ये महफिल है। मैं जो महफिल की बात करने वाला हूँ वो इससे बिल्कुल विपरीत महफिल है। और आप सब ख्वातीन और हजरात की हर एक अल्फाज पे मैं तवज्जो चाहूंगा। आनंद बख्शी साहब ने ये गीत लिखा है और मैंने बापू अभी एक आर्टिकल में लिखा था कि क्यों ना हम मजरू साहब को या आनंद बख्शी साहब को या दोस्ती गली भूल शायद बहुत बड़ी कर ली, भूल आंखों आंखों में बात भी कर ली, आंखों देख लिया उसने नजरे बचा के, देख लिया आंखों आंखों में बात। जय मेरा सर में पूजा करने जाते थे, जय मेरा सर में। જય સિયારામ ભક્તજનો મોજમાં છો ને? મોજ માર્યો, આનંદ માર્યો, હરો ફરો ને હરિની ખોજ માર્યો, અમારા વિડીયા જોતા રહ્યો તો આ નોખા નોખા પ્રાંતના, નોખા રાજ્યના નોખા ધામમાં અમારા વિડીયા જોતા રહેજો હો ભાઈ. હા, ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં કાંઈ સલાહ સૂચન આપજો. જય સિયારામ, આનંદમાં રહેજો. આ હિમાલયમાં રુદ્રપ્રયાગ રામકથામાં અમે બહુ આનંદ મોજ કરીએ છીએ હો ભાઈ. હા, તો આ વિડીયા તમે ભાઈબંધ દોસ્તારોને હંધાઈને શેર કરજો ને હવે આપણે મળશું પાછા આગળના એક નવા વિડીયામાં, તો રાહ જોજો. જય